જય રમાપીર, જય બણમાં, જય ગામૈયા. હું કે મારા મોટા ભાઈ કોઈ પણ જાતની ઇન્સ્ટાગ્રામ આઈડી, ફેસબુક આઈડી, કોઈ પણ જાતના વિડીયો અમે ફેલાયેલા નથી. અમે કોઈ આઈડી યુઝ કરતા નથી ને જે લોકો વિડીયો ફેલાયેલા છે બંધ કરી દો, ડિલીટ કરી લેજો. બાકી હું કાયદેસરની કાર્યવાહી કરવા જઈ રહ્યો છું અને જે લોકોએ ખોટા વિડીયો ફેલા એના સામે હું અમારા નામની ખોટી આઈડી બનાવેલી છે એ લોકો બી સામે હું કાયદેસરની કાર્યવાહી કરવા જઈ રહ્યો છું. બાકી અમે લોકોએ ફેલાયેલા નથી. હું જાતે કે મારા મોટા ભાઈએ કે મારા સગા સમજો કોઈને પણ ખોટા વિડીયો ખોટી આઈડી બનાવીને અમે વિડીયો મૂક્યા નથી. જય રમાપીર, જય બણવા, જય ગામ. તો 17 જેટલા આરોપીઓની અત્યારે પાટણ જિલ્લા પોલીસે ધરપકડ કરી છે અને અત્યારે જે ઘટના સ્થળ છે સ્ટેટ ઓફ આગળ ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારના ઝીલિયા ગામે તારીખ 15 માર્ચ 2026ના રોજ જે ઇન્સિડન્ટ બન્યો હતો એના સંદર્ભે કુલ 2 એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ એફઆઈઆરની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ સાહેબ, રિસ્પેક્ટેડ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈ સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના અનુસાર એલસીબી, એસઓજી અને ચાણસ્મા પોલીસની અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. અને એફઆઈઆરમાં જેના નામ છે એવા 3માંથી એક આરોપી જસુબાને અરેસ્ટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કુલ 17 અજાણ્યા ઇસમોને પણ અરેસ્ટ કરવામાં આવ્યા છે. આમ કુલ 18 આરોપીની અત્યાર સુધીમાં અટકાયત થઈ ગઈ છે. જે અજાણ્યા ઇસમો હતા એની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબની સમક્ષ એની ઓળખ પરેડ પણ કરવામાં આવી છે.
આ ગુનાના પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે આ ગુનાને અંજામ આપતા પહેલા આ બધા લોકો માંડોત્રી ખાતેના ફાર્મ હાઉસ સાથે એકઠા થયા હતા અને ત્યારબાદ એક કોન્સ્પિરસીના ભાગરૂપે અલગ અલગ વ્હીકલમાં સવાર થઈને પ્રાણઘાતક હથિયાર લઈને આ જે ઘટના છે એને અંજામ આપવા માટે નીકળ્યા હતા. જેથી ગુનાની સાચી હકીકતથી વાકેફ થવા માટે આરોપીને સાથે લઈને આનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ બધા આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે પકડવાના બાકી આરોપી છે એની તપાસ માટે નામદાર કોર્ટ પાસે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી અને નામદાર કોર્ટે અમને 5 દિવસના રિમાન્ડ આપ્યા છે. આ રિમાન્ડના સમય દરમિયાન જે પકડવાના બાકી આરોપી છે એની શોધખોળ કરવામાં આવશે અને તમારા માધ્યમથી હું લોકોને જણાવવા માંગીશ કે આ જે આરોપી છે એને કોઈ પણ શેલ્ટર આપ્યું છે, મદદગારી કરી હશે તો એના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બીજું, પોલીસની સાયબર સર્વેલન્સની ટીમને એવું ધ્યાનમાં આવ્યું છે કે અમુક લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઘટના સંદર્ભે બે જૂથો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો આપના માધ્યમથી જણાવવા માંગીશ કે ભારતીય ન્યાય સંહિતા મુજબ આવું કોઈ કૃત્ય કરતું હોય તો એક ઓફેન્સ બને છે અને સાયબરની ટીમ એના સર્વેલન્સમાં છે. પોલીસને આવી કોઈ વસ્તુ ધ્યાનમાં આવશે તો એના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બીજું, પોલીસની સાયબર સર્વેલન્સની ટીમને એવું ધ્યાનમાં આવ્યું છે કે અમુક લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઘટના સંદર્ભે બે જૂથો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો આપના માધ્યમથી જણાવવા માંગીશ કે ભારતીય ન્યાય સંહિતા મુજબ આવું કોઈ કૃત્ય કરતું હોય તો એક ઓફેન્સ બને છે અને સાયબરની ટીમ એના સર્વેલન્સમાં છે. પોલીસને આવી કોઈ વસ્તુ ધ્યાનમાં આવશે તો એના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.